છો વિદ્યાર્થી મિત્રો? તમે લોકો બધા મજામાં છો ને? આજે આપણે એમસીક્યુ આંકડાશાસ્ત્રની અંદર એ એક માર્ક્સના દાખલાઓ ઓબ્જેક્ટિવ એ ગણીશું. દાખલાની રકમ આપી છે, જો m બરાબર 15, x બાર બરાબર 10 તો z શોધો. તો z નું સૂત્ર એ તમને કંઠસ્થ હોવું જોઈએ. તો z બરાબર 3m માઇનસ 2x બાર. યાદ અહીંયા લખેલું જે છે યાદ રાખવા માટે લખી લેજો અને કંઠસ્થ કરી લેજો. ચાલો, તો બરાબર આની અંદર જે કઈ વિગતો છે આપણે મૂકી. m બરાબર 15, તો 3 કૌંસમાં 15 માઇનસ 2 x બાર બરાબર 10. આનું આપણે સાદુરૂપ દઈએ તો 15 તેરી 45 માઇનસ 2 ગુણ્યા 10 20 બરાબર 25. તો આ રીતે તમારે x બરાબર તમારે z બરાબર શું આવશે? તમારે z બરાબર 25 આવશે. અહીંયા આનો જવાબ તમને 25 મળશે. ચાલો, હવે ત્યાર પછી આગળ નીચેની માહિતીનો બહુલક z બરાબર 25, x બાર બરાબર મધ્યક તમારો 25, તો m કેટલો થાય? ચાલો, એ દાખલો પણ આપણે આગળ ગણીએ. સૂત્ર તમારે એ જ છે, સાદુરૂપ આપવાનું છે અને તમારે પરીક્ષામાં તમારે બોર્ડની પરીક્ષાની અંદર આ ટાઈપના દાખલાઓ આવશે. પણ તમારે સૂત્ર ખાસ ધ્યાન રાખજો. સૂત્રોને ગણતરી એ જેટલી તમે ઝડપથી કરી શકશો એમ તમે ગણિતના પેપરમાં તમારો ટાઈમ બચશે. તો ચાલો, આપણે સૂત્ર તો છે કે z બરાબર 3m માઇનસ 2x બાર બરાબર 3m જે છે આપણે શોધવાનો છે. ચાલો, માઇનસ 2 x બાર બરાબર 25 અથવા તો તમારો મધ્યક કેટલો 25 અને અહીંયા તમને z બહુલક તમારો કેટલો આપી દીધો છે? અહીંયા પણ તમને 25 આપ્યા છે. ચાલો, તો હવે આપણે દાખલો આગળ ગણી સાદુરૂપ દો તો શું છે? બરાબર 3m માઇનસ આ બેનો ગુણાકાર કરો 50, આ બાજુ આવશે એટલે કેટલા આવશે? 25. ચાલો, હવે આ માઇનસ 50 છે, આ બાજુ આવશે પ્લસ 50 તો શું આવશે? 25 પ્લસ 50 બરાબર 3m. ત્યાંથી કરીને 3m બરાબર 75 અને m બરાબર 75 ના છેદમાં 3 છેદ ઉડાડો તો m બરાબર કેટલો મળશે તમને? m બરાબર 25 મળશે. તો આ દાખલાની અંદર તમારે m બરાબર શું મળશે? તમને 25 મળશે. ચાલો, ત્યાર પછીનો દાખલો ચડતા ક્રમમાં ગોઠવેલ અવલોકનો -5 -4 1 5 7 10 નો મધ્યક 2 હોય તો તમારે એનું મૂલ્ય શોધવાનું છે. જો અહીંયા તમને આપ્યું છે ચડતા ક્રમમાં ગોઠવેલ આપ્યું છે, હેલો આપેલું છે. નો હોય તો તમે લોકો ચડતા ક્રમમાં ગોઠવી શકો. તો ચડતા ક્રમમાં તમે ન ગોઠવો તોય દાખલાનો જવાબ તો સરખો જ આવશે. હેલો, આપણે તમને મધ્યકનું સૂત્ર એ આવડે તો હું માનું છું કે તમને દાખલો ગણવામાં જરાય મુશ્કેલી નહીં પડે. ચાલો, તો આપણે મધ્યકનું સૂત્ર જે છે એ લખીએ અને મધ્યકનું સૂત્ર આ પ્રકારે છે, કારણ કે આ વિગત છે અવર્ગીકૃત માહિતી જે છે. જ્યારે અવર્ગીકૃત માહિતી હોય ત્યારે મધ્યકનું સૂત્ર આવું છે કે મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા. ચાલો, અવલોકનોનો સરવાળો આપણે કરીએ. આ બધી સંખ્યાનો સરવાળો કરીએ. ચાલો, તો -5 પ્લસ -4 પ્લસ 1 પ્લસ 5 પ્લસ 7 પ્લસ 10. ચાલો, છેદમાં
અવલોકનોની સંખ્યા 1 2 3 4 5 અને 6. ચાલો અહીંયા આપણે સેટ ગણ લઈએ 1 2 3 4 5 અને 6. તો હવે આનો સરવાળો કરવો છે તો સરવાળામાં જો આ +5 અને -5 નીકળી જાય તો બાકીનું જે રહે એ આપણે લખીએ. અને અહીંયા તમને જો મધ્યક આપી દીધો છે. મધ્યક કેટલો આપ્યો છે 2. આ જે મધ્યક છે અહીંયા આપણે લખશું x બાર બરાબર તમને 2 આપેલ જે છે આ x બાર જે છે ને આપણે 2 લખશું અને આ બેનો ગુણાકાર કરો તો શું છે જો 2 × 6 બરાબર ચાલો આનો આપણે સરવાળો કરીએ 10 ને 7 17 17 માંથી 4 જાય એટલે 13 + a આવશે 13 + a. હવે આનું આગળ સાદુરૂપ દો તો અહીંયા સાદુરૂપ દઈ દઈએ જો અહીંયા લખશું 13 + a બરાબર 12 એવું પણ લખી શકાય જો 13 + a બરાબર 6 દૂરે 12 12 બરાબર 13 + a બરાબર 12 તમે લખી શકો 13 આ બાજુ જાય ડાબી તો શું છે a બરાબર 12 - 13 તેથી કરીને a બરાબર -1. તો આ રીતે તમારે a બરાબર શું આવશે -a જે છે અહીં આવશે a બરાબર -. ચાલો એટલે હું માનું છું કે આવા પ્રકારનો પણ તમને દાખલો પૂછે આ જે માહિતી છે અવર્ગીકૃત માહિતી છે એટલે ખાસ આ સૂત્ર પાકું કરી નાખજો તૈયાર કરી નાખજો. બીજું કાંઈ છે નહીં અવલોકનનો સરવાળો કરવાનો અને અવલોકનની સંખ્યાએ ભાગી નાખવાનો. આમાં તમને મધ્યક આપી દીધો છે ઘણી વાર મધ્યક શોધવાનો હોય પણ તમને કોઈ પણ આ જે સૂત્રની અંદર કોઈ પણ 2 વિગત જે છે આપી દીધી હોય તો ત્રીજી વાત છે આપણને મળી જાય. ચાલો હવે આપણે નેક્સ્ટ તો ત્યાર પછીનું આપણે 24મું લઈએ તો 24માં દાખલાની અંદર જે વિગત આપી છે જોઈએ તો તમારે આવું આપ્યું છે m + x બરાબર 22 અને m - x બરાબર 2. ચાલો આ તમારે વિગત આપી છે તો તમારે z શોધવાનો છે. તો બહુ આ સમીકરણ 1 કયો ના સમીકરણ નંબર શું કયો 2 એનો તમે શું કરો સરવાળો. તમારે આ દાખલો ખાલી જગ્યામાં છે એટલે બહુ વ્યવસ્થિત લખતો નથી કે સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરવો. ઝડપથી હું દાખલો ગણું છું એટલે તમારે દાખલો ગણવાનો નથી આ રફકામ કરી ડાયરેક્ટ તમારે જવાબ મૂકવાનો છે. હેલો તો આગળ આનો સરવાળો કરો m + m એટલે 2m આ પ્લસ અને માઈનસ ઉડી જશે આ બેનો સરવાળો 24 તો m બરાબર 24/2 બરાબર 12. તો m બરાબર કેટલા તમને મળશે m બરાબર તમને 12 મળ્યા. હવે આપણે આ સૂત્ર લખો તો z બરાબર 3m - 2x બાર. આ સૂત્રની અંદર તમારે m મળ્યો છે હજી તમારે મધ્યક જે છે શોધવાનું છે. ચાલો આપણે મધ્યક શોધી લઈએ તો આપણે આ જે સમીકરણ જે છે પહેલા સમીકરણની અંદર તમે મૂકી દો તો m + x બરાબર કેટલા છે 22. જો m + x બરાબર 22 એમાં m બરાબર કેટલા મૂકશો m બરાબર 12 એટલે m જે છે એ 12 મૂકો 12 + x બરાબર 22 અને x બરાબર 22 માંથી તમારે કેટલા જાય 12 પ્લસ છે તો માઈનસ થાય તો કેટલા આવશે 10. તો x બરાબર તમારે કેટલા 10 m બરાબર 12 મૂકશો. ચાલો આની અંદર તો 3 આ m જે છે m બરાબર 12 તો આ m બરાબર કેટલા મૂકશું અહીંયા 12 - 2 આ x બાર તો x બાર બરાબર કેટલા આવ્યા છે 10 તો અહીંયા આપણે 10 મૂકશું. ચાલો 12 × 36 - 20 તો 36 માંથી તમારે 20 જશે તો કેટલા રહેશે આની બાદબાકી કરો બહુ સહેલી બાદબાકી છે 6 ના 6 3 માંથી 2 જાય તો z બરાબર તમારે 16 આવશે. એટલે અહીંયા તો z શોધવો કીધું છે તો એ લખશો તો z બરાબર કેટલા 16.
અને હવે છેલ્લું 25મું જે છે એ આપણે લઈએ. તો હવે આ જે દાખલો આપ્યો છે આ પ્રકારનો પણ તમને દાખલો પૂછી શકે. બહુ અગત્યનો દાખલો છે. તો બરાબર તમે ધ્યાન દેજો. આ તમારે દાખલો આપ્યો છે એની અંદર તમારે મધ્યક આપ્યો છે, પછી એ આપ્યો છે, સિગ્મા fi આપ્યો છે, સિગ્મા fi આપ્યો છે, વર્ગ લંબાઈ શોધવાની છે. બીજું કાંઈ નથી, ગાણિતિક ગણતરી જ છે. આ તમારું સૂત્ર જે છે પદ વિચલનની રીતથી એનો તમારે ઉપયોગ કરવાનો છે. ચાલો તો આપણે સૂત્ર લખશું. પહેલા આપણે સૂત્ર લખી લઈએ. જો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. આ સૂત્ર જે છે તમને યાદ હોય છતાંય તૈયાર કરી નાખજો. તો આની અંદર બધી કિંમતો મૂકી દઈ. જો x બાર તો કેટલા આપ્યા છે 211. ચાલો આ 211 કરશું. બરાબર ને બરાબર a બરાબર કેટલા 225 પ્લસ સિગ્મા fi ui માઈનસ 7 છેદમાં સિગ્મા fi 25 અને અહીંયા ગુણ્યા h. ચાલો આ સૂત્રની અંદર મેં કિંમત મૂકી છે. જે કઈ કિંમત છે આ સૂત્ર મૂકી. આગળ સાદુરૂપ દો. જો 225 છે આ પ્લસ છે તો આપણે જવું છે તો માઈનસ થશે. તો આમ આવશે 211 માઈનસ 225 બરાબર માઈનસ 7 છેદમાં 25 ગુણ્યા h. આગળ સાદુરૂપ દઈએ તો આની બાદબાકી કરશું આપણે. 211 માઈનસ 225 એટલે 225 માંથી 211 જાય તો માઈનસ 14 આવશે. નિશાની માઈનસ છે અને 225 211 કરતા મોટા છે એટલે અહીંયા માઈનસ 14 આવશે. બરાબર માઈનસ 7 છેદમાં 25 ગુણ્યા h. હવે આપણે આગળ સાદુરૂપ દઈએ તો આને હું આપણે અહીંયા લખી લઉં છું અને પછી આપણે આગળ સાદુરૂપ દઈએ. જો માઈનસ 14 બરાબર માઈનસ 7 છેદમાં 25 અને ગુણ્યા h નો h. ચાલો હવે માઈનસ 7 અને 25 છે એ જમણી બાજુ, આ જમણી બાજુથી આ ડાબી બાજુ આવશે. તો આ છેદ છે એ અંશમાં આવશે, અંશ છે એ છેદમાં આવશે. હેલો તો શું આવશે માઈનસ 14 ગુણ્યા આ રકમ છે છેદમાં છે અંશમાં આવશે એટલે આવશે 25. જો ચોકડી ગુણાકાર કરો એટલે ખ્યાલ આવે. આનો અહીંયા ચોકડી ગુણાકાર. જો આ ચોકડી એટલે આમ 25 ગુણ્યા માઈનસ 14 7 છેદમાં 1 એટલે એ 7 બરાબર તમારે એ છે. બસ છેદ ઉડાડી દો એટલે જવાબ. અને આપણે અહીંયા માઈનસ 7 છે બરાબર છે અને માઈનસ માઈનસ પ્લસ થાય. ચાલો અત્યારે ઉડાડી નાખો. 7 દૂ 14 અને આ માઈનસ અને માઈનસ એટલે નિશાની પ્લસ થઈ જાય એટલે આનો અર્થ એ થાય બરાબર 2 ગુણ્યા 25 બરાબર 50. તો આવી રીતે તમારે h બરાબર કેટલો આવશે? h બરાબર વર્ગ લંબાઈ જે આપી છે 50. ચાલો હવે આપણે દાખલો આગળ લઈએ. ક્રમ નંબર 26. મધ્યકના સૂત્ર x બાર માં a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. તો આમાં di બરાબર શું આવે એ તમને પૂછવો છે. તો અહીંયા આપણે di બરાબર આપણે એમ લખશું કે di બરાબર xi માઈનસ a. આ તમારો જવાબ આવશે. ચાલો ત્યાર પછીનું એક આવૃત્તિ વિતરણમાં કુલ આવૃત્તિઓ 50 છે. તો સિગ્મા fi xi બરાબર 122. તો x બાર બરાબર કેટલા? તો ચાલો આપણે મધ્યકનું સૂત્ર લખી અને દાખલો ગણીએ. ચાલો તો આપણે તમને ખ્યાલ હોય તો x બાર બરાબર, જો બરાબર ધ્યાન દેજો અથવા તો અહીં થોડુંક આ દૂર કરી નાખું. ચાલો તો જો x બાર બરાબર સિગ્મા
fi xi સિગ્મા fi આ આપણું સૂત્ર છે. ચાલો તો હવે આની અંદર કિંમતો મૂકી દો. તો અહીંયા તમારે કેટલું આપ્યું છે 122 અને કુલ આવૃત્તિ આ તમારે 50. ચાલો આનો તમારે છેદ ઉડાડો તો આપણે ચાલો 122 ને 50 વડે છેદ ઉડાડી દઈએ તો આપણે એમ લખશું x બાર બરાબર ચાલો આનો છેદ ઉડાડીએ અથવા તો 122 ને આપણે કેટલા વડે ભાગશું 50 વડે ભાગાકાર જ કરી નાખો 50 દુ 100 આ 22 અહીં પોઈન્ટ મૂકી દો અહીં 20 50 ચોકુ 200 ફરીવાર 20 શૂન્ય 50 ચોકુ 200 એટલે 2.44 આનો તમે આવશે 2.44. તો અહીંયા તમારે જે મધ્યક જે છે અહીંયા કેટલો મળશે 2 પોઈન્ટ થોડું ઘાટું કરું તો તમે લોકો સમજી શકો. ચાલો આ રીતે આ દાખલો આવશે. માત્ર ગણતરી જ છે, બીજું કઈ દાખલામાં નથી. હવે આગળ આપણે લખીશું આવૃત્તિ વિતરણ માટે x m અને z વચ્ચેનું સંબંધ દર્શાવતું સૂત્ર. તો એના માટે આપણી પાસે આ છે આ સૂત્ર યાદ રાખવું લખેલું આ સૂત્ર શું છે z બરાબર 3m માઇનસ 2x બાર. ચાલો આગળ મધ્યક શોધવા સંચય આવૃત્તિ કોષ્ટક તૈયાર કરવું આવશ્યક છે. તમે લોકો મધ્યક શોધો છો, આપણે વર્ગ ને આવૃત્તિ ને મધ્ય કિંમત ને એ બધું તમે શોધો છો. એની અંદર મધ્યક શોધવાનું આવૃત્તિ વિતરણ એમાં તમારે સંચય આવૃત્તિ CF જરૂર પડે છે કે મધ્યક આપણે જ્યારે શોધીએ ત્યારે સંચય આવૃત્તિની કઈ જરૂર પડે છે? હા અથવા નામાં જવાબ દેવાનો છે. તો તમારે આવશે સંચય આવૃત્તિની આપણને જરૂર પડતી નથી. એટલે આ પણ બહુ દાખલો નાનો છે પણ સરસ મજાનો છે. અહીંયા તમારે આવશે ના, હા નહીં આવે, હા આવશે નહીં. ચાલો હવે આપણે ક્રમ નંબર 30 જોઈએ. એમાં એવું છે કોઈ આવૃત્તિ વિતરણનો બહુલક તેના મધ્યસ્થ કરતા 8 વધુ હોય તો બહુલક તેના મધ્ય કરતા કેટલો વધુ હોય. ચાલો આ થોડો સમીકરણ ટાઈપ દાખલો છે કે તમને લોકોને સમીકરણ બનાવતા આવડતા હોય તો જરાય મુશ્કેલી થશે નહીં. આ સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો છે. આ સૂત્રનો ઉપયોગ કરતા પહેલા તમારે સમીકરણ બનાવવું પડશે. તો કઈ રીતે આવશે? જો હું આપ્યું છે બહુલક, જો એ લખું આ લખ્યું છે બહુલક છે એના મધ્યસ્થ એનું કેટલું આપ્યું છે? બહુલક જે છે એના મધ્યસ્થ કરતા 8 વધુ હોય છે એટલે 8 છે તમારે અહીંયા આવશે. તો અહીંયા બે બેલેન્સ થશે. એટલે બહુલક તેના મધ્યસ્થ કરતા બરાબર મધ્યસ્થ કરતા 8 વધુ છે કે 8 આવશે. બહુલક માટે આપણે શું વાપરશો? z વત્તા 8 બરાબર મધ્યસ્થને શું કહેશો? m. તો આપણે એમ લખશું તેથી કરીને આપણે લખાય m બરાબર z વત્તા 8. ચાલો આ સૂત્રની અંદર તમે લોકો કિંમત મૂકી દો. આપણું સૂત્ર z જે છે તો z બરાબર 3m માઇનસ 2x બાર બરાબર m બરાબર z પ્લસ 8 આમાં મૂકી દો તો 3 z પ્લસ 8. આ કેમ મૂક્યા? આ જે m જે છે તો m બરાબર કેટલા? z પ્લસ 8 એટલે જ્યાં m છે ત્યાં z પ્લસ 8 મૂક્યા માઇનસ 2x બાર. ચાલો હવે આપણે આનું સાદુરૂપ દઈએ તો આનો ગુણાકાર કરશું તો 3z વત્તા અહીંયા 8 તેરી 24 અને માઇનસ 2x બાર. ચાલો હવે આ 3z છે ને આ બાજુ લઈશું અને આને પણ આપણે આ બાજુ લઈશું એટલે બે માઇનસ થાય એટલે શું આવશે? જો z આ માઇનસ થશે 24 પણ આ બાજુ આવશે એટલે માઇનસ થશે અને બરાબર માઇનસ 2x બાર. ચાલો આનું સાદુરૂપ દો તો 3z માંથી z જાય એટલે માઇનસ 2z માઇનસ 24
બરાબર -2x બાર. ચાલો હવે દરેક સાઈડ ડાબી બાજુ અને જમણી બાજુ માઇનસ ની નિશાની છે તો માઇનસ નિશાની દૂર કરો તો તમારે આવું આવશે. માઇનસ નિશાની આપણે દૂર થશે તો 2z -24 બરાબર +2x બાર. ચાલો હવે તમે જોઈશો અહીંયા 2 છે, આ બેકી સંખ્યા, આ બેકી સંખ્યા, આ બેકી સંખ્યા, અને 2 વડે ભાગી નાખો અને 2 ને દૂર કરી નાખો તો આને આવું આવશે. આને 2 વડે ભાગશો તો z, આને 2 વડે ભાગશો તો -12, આને 2 વડે ભાગશો x આવશે. ચાલો હવે તમારે શું કીધું છે કે બહુલક જે છે સરખામણી શું કરવાની છે બહુલકની. એટલે તમારે બહુલક જે છે એટલે આ -12 છે અને આપણે ડાબી બાજુ જમણી બાજુ લઈ લ્યો તો z બરાબર x માઈનસ ના શું થાય +12 થાય. તો આપણે શું કીધું છે એટલે આનો અર્થ એ જ છે, આનો અર્થ એવો થાય કે બહુલક જે છે મધ્યક કરતા 12 વધુ છે. કેટલો વધુ છે અહીંયા લખશું બહુલક એ, આનો અર્થ એ થાય કે બહુલક એ મધ્યક કરતા, આ મધ્યક છે પ્લસ એટલે વધુ, બહુલક એ મધ્યક કરતા 12 વધુ છે. વધુ હોય કે છે જે શબ્દ મૂકો એ અહીંયા તમારે આવશે 12. આ દાખલો બહુ અગત્યનો દાખલો છે. એટલે સમીકરણ ટાઈપ દાખલો છે. ખાસ કરી જે લોકો સ્ટાન્ડર્ડ મેથ્સ રાખ્યું છે એ લોકો આ દાખલાને ગંભીરતા લે. કદાચ બેઝિક વાળાને આ પૂછવાની શક્યતા ઓછી રહે જે લોકો બેઝિક મેથ રાખ્યું છે, પણ જેણે સ્ટાન્ડર્ડ મેથ્સ રાખ્યું છે એ આ દાખલો થોડો ગંભીરતાપૂર્વક લે અને દાખલો બરાબર ગણે. ચાલો આપણે આ જે છે આજનો પાર્ટ 3 આપણે પૂર્ણ કરીએ છીએ. ટૂંક સમયમાં હું પાર્ટ 4 પણ પબ્લિશ કરીશ. ખાસ આ ગણેલા દાખલાઓ તમારા મિત્રોને શેર કરો અને આમાંથી જ કદાચ કોઈ દાખલાઓ પરીક્ષામાં પૂછાય તો તમે આ મારો વિડીયો જોયો એ તમારે લખેલા છે. ચાલો આ પ્રકારના જ દાખલાઓ હું મૂકું છું. પરીક્ષા લક્ષિત પૂછાય એવા દાખલાઓ જ એ મારા વિડીયોની અંદર હશે. એટલે થોડુંક તમે લોકો શાંતિથી વ્યવસ્થિત રીતે સમજવા પ્રયત્ન કરશો. આ ગણેલા દાખલાઓ તમારા મિત્રોને શેર કરો. મારી ચેનલ મેથ્સ વિથ જોશીદાને સબસ્ક્રાઇબ કરો. ચાલો